સર. બાળ વૈજ્ઞાનિક પર્યાવરણ દર્શનમાં અમારી શાળા નર્મદા વસાહત પન્યાપુરા 1 વિભાગ 4 માં જે ક્રિએશનલ મેથેમેટિકલ મોડેલિંગ વિથ મોક ગ્રાફ કૃતિ રજૂ કરે છે. મારું નામ તળી વાસ કુમાર કમલેશભાઈ છે. મારું નામ તળી ગૌતમ કુમાર ગોવિંદભાઈ છે. આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ. દિવસે દિવસે દરેક ક્ષેત્રમાં આધુનિકતા આવી રહી છે. સાથે સાથે જીવનમાં ગાણિતિક કૌશલ્ય પણ એટલું જ જરૂરી છે. પછી તે શાકભાજીની માર્કેટમાં શાકભાજી લેવાનું હોય કે મંગળ પર જવાનું હોય. જીવનના દરેક ક્ષેત્રમાં ગાણિતિક કૌશલ્ય ખૂબ જ જરૂરી છે. સર, અમારી કૃતિનો મુખ્ય હેતુ એ છે કે કઠિન મુદ્દાઓનું સરળીકરણ કરવું. સર, આ મોડેલ બનાવવા માટે મેં ઘણી બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે. જેમ કે રંગીન કાગળ, નકામા પુઠ્ઠા, નકામી પ્લાસ્ટિક બોટલ, થમ્પી, દોરી, કટર, કાતર વગેરેનો ઉપયોગ કરી આ મોડેલ બનાવ્યું છે. સર, અમે આ મોડેલ બનાવવા માટે બેઝ તરીકે પ્રિઝમ આકારનો ઉપયોગ કર્યો છે. આ 3 શીટ એકાજે ગ્રાનાઇટ શીટ 1.5 સાઇઝની છે અને તમે જોઈ શકો છો કે એક શીટ ઉપર લંબાલેખ અને દ્વિલંબાલેખ બનાવવા માટે અમે પટ્ટીઓ અને પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કર્યો છે અને બીજી શીટ ઉપર અમે રેખીય આલેખની રચના કરી. રેખીય આલેખની રચના કરવા માટે દોરી અને થમ્પીનો ઉપયોગ કર્યો છે અને ત્રીજી શીટ ઉપર વર્તુળ આલેખની રચના કરી. વર્તુળ આલેખની રચના કરવા માટે અમે રંગીન કાગળનો ઉપયોગ કર્યો છે. આ રીતે અમે આ આખું મોડેલ તૈયાર કર્યું છે. સર, સૌપ્રથમ આપણે લંબાલેખ અને દ્વિલંબાલેખ વિશે જોઈશું. અને x અક્ષ દર્શાવેલ છે અને y અક્ષ દર્શાવેલ છે. એક રંગની પટ્ટી લે તો લંબાલેખ થઈ જશે, બે રંગની પટ્ટી લે તો દ્વિલંબાલેખ થઈ જશે. સમજી લો કે 95 માર્કમાંથી ઓછા માર્ક કરવા હોય તો 85 મળી જવું જોઈએ. આ રીતે લઈ જવાનું. આપણે વધારે માર્ક કરવા હોય તો આ રીતે આ લંબાલેખ અને દ્વિલંબાલેખની રચના કરી શકીએ. સર, હવે આપણે રેખીય આલેખ વિશે જોઈએ. અહીંયા x અક્ષ દર્શાવેલો છે અને અહીંયા પણ x દર્શાવેલો છે. અહીંયા આપણે એક માહિતી દર્શાવેલી છે. કોઈ પણ 34 છે તો અહીંયા ટાંકણી ખોજીને બિંદુ દર્શાવી શકીએ છીએ. ને કોઈ બીજામાં 20 છે તો તેને દર્શાવી શકીએ છીએ. આપણે વધારો હોય તો એને 40 પર લઈ જઈ શકીએ છીએ. અને તમે જોઈ શકો કે સોમવારનું તાપમાન 26 સેલ્સિયસ છે અને આ રીતે સરળતાથી દર્શાવી શકીએ છીએ. આ રીતે અમે રેખીય આલેખની રચના કરી છે. સર, હવે આપણે વર્તુળ આલેખ વિશે જોઈશું. કોઈ પણ માહિતીનો વર્તુળ આલેખ રચી શકાય છે અને માહિતી પરથી ટકાવારીમાં ફેરવીએ તો ટકાવારીનો વર્તુળ આલેખ રચી શકાય છે અને માહિતી પરથી અંશ માપમાં ફેરવીએ તો અંશ માપનો વર્તુળ આલેખ રચી શકાય છે. તમે જોઈ શકો છો કે અહીં પીળી પટ્ટી ઉપર અમે ટકાવારી દર્શાવેલી છે અને ગુલાબી પટ્ટી ઉપર અંશ માપ દર્શાવેલું છે. કોઈ અંશ માપ 60 હોય તો ઓરેન્જ પટ્ટી વર્તુળ આલેખનો 60 અંશ જેટલો ભાગ રોકે છે. જો ટકાવારી 25 હોય તો ઓરેન્જ કલર વર્તુળ આલેખનો 25% જેટલો ભાગ રોકે છે. આ વર્તુળ આલેખની વિશેષતા એ છે કે ટકાવારી પરથી અંશ માપ મેળવી શકાય અને અંશ માપ પરથી ટકાવારી મેળવી શકાય અને બાળકો આલેખ જાતે રચી શકે છે. સર, આલેખનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે. જેમ કે વરસાદ, તાપમાન કે હવામાનની માહિતી જાણવા માટે, રમતગમત ક્ષેત્રે વર્ગખંડના વિદ્યાર્થી પ્રગતિ જાણવા માટે, કારખાનામાં થયેલા ઉત્પાદન જાણવા માટે, દેશના અલગ અલગ જાતિની વસ્તીની જાણકારી મેળવવા માટે, દેશના ખેત ઉત્પાદન જાણવા માટે. સર, આમ વિવિધ ક્ષેત્રોમાં માહિતીને સરળતાથી સમજવા આલેખનો ઉપયોગ થાય છે. સર, આ મોડેલના ઘણા બધા ફાયદા છે. જેમ કે કઠિન મુદ્દાઓ સરળતાથી સમજી શકે, બાળકને ગણિત વિશે પ્રત્યે રસ ઉભો થાય, બાળકે મેળવેલ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરે,
રમત સાથે ગાણિતિક પાયાની સંકલ્પનાઓ તૈયાર કરે અને બાળકો તેનો જાતે ઉપયોગ કરી શકે તે માટે અમે આ મોડેલ રજૂ કર્યું છે. અમને સાંભળવા બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ.